બાળકો પિઝા ખાવાની જીદ કરે છે અને તમારે રોટલીમાંથી હેલ્ધી નાસ્તો આપવો હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે। એના માટે ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, બાફેલા બટેટા, સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચાટ મસાલો એડ કરી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરીશું। હવે મારી પાસે અહીંયા વધેલી રોટલીનો લોટ હતો એટલે આ રીતે હું રોટલીનો લોટ લઈ મોટી સાઈઝની રોટલી બનાવી તૈયાર કરું છું। આ રીતે મોટી કરવાની એટલે સરસ એવો નાસ્તો તૈયાર થાય। હવે આ રીતે તવા ઉપર એક સાઈડથી શેકી લેવાની। જો તમે ડાયરેક્ટ ગેસ ઉપર શેકતા હોય ને તો ગેસ ઉપર પણ શેકી શકાય। હું અહીંયા ડાયરેક્ટ તવા ઉપર આ રીતે શેકું છું। આ રોટલીને બહુ ફૂલવાની કે આપણે દડા જેવી કરવાની કોઈ જરૂર નથી, માત્ર આ રીતે સરસ એવી શેકી લેવાની, કાચી ન લાગવી જોઈએ। પછી પિઝા સોસ કે આ રીતે ટોમેટો સોસ લગાવી સ્ટફિંગને સ્પ્રેડ કરી લેવાનું અને પછી માખણ કે બટરથી આ રીતે શેકી લેવાનું। હું અહીંયા ઘરનું માખણ જ લઉં છું અને એક સાઈડથી થઈ જાય ને એટલે બીજી સાઈડ પણ શેકી લેવાનું એટલે સ્ટફિંગ સરસ એવું શેકાઈ જશે। પછી મોઝરેલા ચીઝ એડ કરીશું જે બાળકોને ખૂબ પસંદ હોય। થોડું ટોપિંગ પણ મેં અહીંયા કર્યું છે। એ ચીઝ સરસ એવું મેલ્ટ થાય ને એટલા માટે આ રીતે ઢાંકી દેશું। પછી આ રીતે એવું ચીઝ મેલ્ટ થઈ જશે। ઉપરથી ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી સર્વ કરીશું તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે ને તેવો એકદમ ટેસ્ટી હેલ્ધી નાસ્તો તૈયાર છે। તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો। થેન્ક યુ।